મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ જે આપણી બહેનો સાથે, ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે, એ તમે કોઈ એજન્ડાથી આવ્યા છે. આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે? માત્ર ને માત્ર કેટલાક મળતિયાઓના બચાવવાના જે કામગીરી કરે છે. કોર્પોરેશનની બેજવાબદારીના કારણે, મિલી ભગતના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ દીકરા દીકરીઓએ જીવ ગુમાવ્યો. મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું, વર્તન ખરેખર દુઃખદાયક હતું. મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ. એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ. મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે. ગુજરાત રાજ્યમાં આમ તો કોઈ એવી ઘટના બને ને ત્યારે 2 દિવસ નેતાઓ ગોદડામાંથી બહાર આવી બરાડા પાડે, પાછા એ જ ગોદડામાં જતા રહે ને સૂઈ જાય. ફરી એકવાર જો એવી કોઈ ઘટના બને તો પાછા જાગે. એટલે આ રૂટીન એક ચક્રવ્યૂહ હોય કે જે આપણે કેમ પૃથ્વીનો ગોળો ફરે એમ રીતે નેતાઓ બધા ફરતા હોય. પણ જ્યારે લોકો પ્રશ્ન ઉઠાવે ત્યારે નેતાઓને એમ થાય કે ભાઈ હવે આપણે કદાચ જવું પડે, પણ ગયા તોય વાંધો નહીં, પણ એ મોડા પહોંચે એનો ફાયદો શું? વાત ઈસુદાન ગઢવીની કરવી છે આજે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વડોદરાની હરણી બોટકાંડ આપ સૌને યાદ છે. નાના ભૂલકાઓ વેકેશનની મજા માણી રહ્યા હતા તે દરમિયાન એક બોટકાંડ સર્જાય છે. કેટલા નાના ભૂલકાઓ કે જેઓ એ હરણી બોટકાંડના એ ઘટનામાં મોતને ભેટે છે. નેતાઓ 5-7 દિવસ બરાડા પાડી અને માત્ર વાતો કરે છે, પણ એના જે માતા પિતા છે એને જે પોતાના સંતાનો ગુમાવ્યા છે એનું કોણ? કારણ કે હવે તો ભૂપેન્દ્રભાઈ પટેલ, મૃદુ અને મક્કમ આપણે જેને કહીએ છીએ, એ ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કહી દે કે તમે કોના એજન્ડાથી આવ્યા છો, કયા એજન્ડાથી આવ્યા છો. ભૂપેન્દ્રભાઈ જ્યારે પોતાના સ્વજનો કોઈ ગુમાવે ને ત્યારે એજન્ડા નથી આવતા, પણ એ પોતાની આતરડી કકડતી હોય અંદરથી નીકળતા એ શબ્દો છે. કારણ કે અહીંયા લાગે છે એ સામાન્ય લોકોના શબ્દો લાગે છે ભાઈ. બાકી એ રાજકારણીઓને તો શું છે, સંવેદના વ્યક્ત કરવાથી કશું નથી થતું. પકડો ને જે હતા મેનભાઈ, કરાવો બંધ, નથી જરૂર એ કઈ બોટ નહીં. પણ નેતાઓ ક્યારે જાગે કે એને હવે થાય કે ચૂંટણી થોડી નજીક છે, લોકોના વિશ્વાસ જીતવા પડશે, એટલા માટે થઈને ત્યાં પહોંચી જાય. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી હરણી બોટકાંડનો ભોગ બનનાર સ્વર્ગસ્થ રોશનીબેન શિંદેના પિતા પંકજ શિંદે અને માતા સરલા શિંદેની મુલાકાતે પહોંચ્યા. હવે આપણે કહેવત છે આમ તો કે ભાઈ લાલો લાભ વગર લોટે ન આવે. અહીંયા પણ એવું જ છે. અત્યાર સુધી ઈસુદાનભાઈ ગઢવી ક્યાં સૂતા હતા? સવાલ એ થાય છે. ઈસુદાનભાઈ ગઢવી, તમે ગુજરાતના છો. મહત્વની વાત એક તો તમે નેતા પછી પહેલા તો પત્રકાર હતા. હવે તમને ખબર છે કે આવી ઘટના બની હતી, ત્યાર સુધી તમે ક્યાં હતા? આ ઘટના બનીને 2 દિવસ પછી તમે ત્યાં મળવા જાઓ છો. ઘટના જો કે ક્યારની બની ગઈ, પણ એ તો એ માતાઓએ, બહેનોએ ત્યાં સવાલ ઉઠાવ્યો, સીએમ ને સામે ટકોર કરી, પછી તમે જાઓ છો યાર. મુખ્યમંત્રીએ અપમાનિત કર્યા અને પોલીસે આતંકવાદી જેવો વ્યવહાર કર્યો. તે પીડિત પરિવારની મુલાકાત લેવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વડોદરા પહોંચ્યા હતા. 2 મેના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના એક કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમ દરમિયાન હરણી બોટકાંડના પીડિત પરિવારે 470 દિવસથી વધારે સમય વીતી જવા છતાં ન્યાય ન મળતા ચાલુ કાર્યક્રમમાં ઉભા થઈને ન્યાયની માંગણી કરી. તો ગુજરાતના મુખ્યમંત્રીએ પીડિત બહેનોને સાંત્વના આપવાની જગ્યાએ પ્રી પ્લાન એજન્ડા લઈને આવ્યા છો એમ કહીને તેનું અપમાન કર્યું. પણ ખેર, ઈસુદાનભાઈ ગઢવી વિપક્ષમાં છે, સ્વાભાવિક રીતે જવું પડે. ભલે મોડા તો મોડા, પણ પહોંચ્યા તો ખરા. હવે ત્યાં શું એમણે પ્રતિક્રિયા આપી પેલા એ પણ સાંભળી લઈએ. મને બહુ દુઃખદ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી, આપણા સૌના મુખ્યમંત્રી હોય અને આપણા ટેક્સના પૈસે મુખ્યમંત્રીને આપણે બંગલો આપ્યો છે, ગાડી આપી છે, સિક્યુરિટી આપી છે, આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા, જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને, જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો એને કામ કરાવડાવી શકે. પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતિયાઓના બચાવવાના જે કામગીરી કરે છે. મેં કાલે વિડીયો જોયો જેમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ જે આપણી બહેનો સાથે, ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે, એ તમે કોઈ એજન્ડાથી આવ્યા છે. આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે? એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે.
જેમણે જેમણે આ ધરતી ઉપરથી જેમણે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કેમ થતા હશે ને દીકરી દીકરાઓ. અને એ સરકારની કોર્પોરેશનની બેજવાબદારીના કારણે, મિલી ભગતના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ દીકરા દીકરીઓએ જીવ ગુમાવ્યો. નાના ભૂલકાઓએ, આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટ તંત્ર એમને ભરખી ગયો. અને ઉપરથી સામાન્ય પરિવારના આ તમે જુઓ અહીંયા, એ જિંદગીથી માન કરીને 2% ભેગા કરે છે, એમને કોઈ ન્યાય નથી આપતું. મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે. રાજા સાહેબમાં પણ રાજા જવાબદાર હતા, એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે. ભલે એનો ભાઈ બીજો આવે, બીજો નથી ત્રીજો આવે, પાર્ટી તો એમની જ હશે અત્યારે. પણ ગઈકાલે જે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યો કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે, પોલીસ લઈ ગઈ હશે, પોલીસ ડિટેન કરશે, બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે, આવું મને ખબર છે. કારણ કે ભાજપની આ તાનાશાહી છે. એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર, પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું. અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માનીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે. અમારી ટીમના નંબર પણ એમને આપીશ, જ્યારે જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ. કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે, આપણી દીકરી છે. સંતાનો ભલે એમના પણ છે તો આપણા જ છે, આખા ગુજરાત. મનુષ્ય ધર્મ તો આપણે પાળવો પડશે. એટલે અહીંયા આજે મળ્યા છીએ. એમની આજે પણ લાગણી છે. મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું, વર્તન ખરેખર દુઃખદાયક હતું. મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ. નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને ઠપકો આપવો જોઈએ. કોઈ પણ બેન દીકરી, માતા દીકરીઓ, બહેનો તક્ષશિલા કાંડમાં ન્યાય નથી મળ્યો, એ લોકો હાઈકોર્ટમાં ગયા છે. અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો, આપણે જોઈ લીધું. રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો. મોરબીના બ્રિજ કાંડમાં ન્યાય નથી મળ્યો. ભાજપના રાજમાં ન્યાય મળતો નથી, હકીકત છે. ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છો, ધમકાવ્યા. પોલીસે અમને 4 કલાક ને 5 કલાક સુધી આ બહેનોને બેસાડી રાખે. ખબર કોઈ પૂછવાનો આવે અને મીડિયા ન મળે એના માટે ધ્યાન રાખવામાં કે ભાઈ એવું શું કામ કરો છો? તમે 3 ને કહી દો 40 લાખ રૂપિયા આપવાના છે, આપી દે. અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે, જે જવાબદારો છે, એને એની સામે એફઆઈઆર થાય. પ્રમોશનો કેમ આપવામાં આવે છે? તો દીકરી તો પાછી નહીં જ આવી શકવાની આપણે ખબર છે. કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી શકે, પણ ન્યાય તો અપાવી શકે ને. મુખ્યમંત્રી મળે છે તો હવે પાછું એમ કે છે કે તમને વકીલની, સરકારી વકીલની જરૂર છે તો અમે આપીશું તમને. હાઈકોર્ટમાં કેસ ચાલે છે, હાઈકોર્ટમાં કેસ ચાલે તો તમે એફઆઈઆરમાં નામ જઈ તો કરો. તમને કોણ રોકે છે? તમે તમારો દીકરો, તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય એટલે કોઈ વેલ્યુ નહીં. એટલે આ ખૂબ જ દુઃખદ છે. આપણા ગુજરાતના તમામ માતા બહેનો, દીકરીઓ માટે પણ શરમજનક વાત છે. આજે આ રોશની બેન છે, કાલે તમારી મારી પણ દીકરી હોઈ શકે છે. એટલે બધા ગુજરાતની માતા બહેન દીકરીઓને પણ મારી વિનંતી છે. ભાજપના મહિલા મોરચાના બહેનોને પણ વિનંતી છે, કાલે તમારી સાથે પણ આવું જ બનશે, આવું જ બનશે. જો તમે આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઉભ્યા નહીં હોય તો તમે જોયું હશે ત્યાં અમરેલીમાં પણ બેન દીકરીને તમે વરઘોડા કાઢ્યા હતા. એટલે આ ભાજપ સરકારમાં માત્ર ઉદ્યોગપતિઓનો ચાલે છે, માત્ર કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓનો ચાલે છે, બાકી પ્રજાનું કોઈ જ નથી. કોન્ટ્રાક્ટર, સરકારી જે પદાધિકારીઓ છે, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો, એ બધા કોન્ટ્રાક્ટરો છે ઈ, અને અધિકારીઓ છે ઈ, અને મંત્રી સુધી જવાબદાર છે અને એની સામે પગલા લેવા જોઈએ એવી અમારી પણ માંગણી છે. અને અમે જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે. કારણ કે સ્વાભાવિક છે કે સત્તા તો અત્યારે ભાજપ પાસે છે, એટલે નિર્ણયો એને લેવાના છે. એ ચૂક કરે તો વિપક્ષની જવાબદારી આવે છે, જે અમે નિભાવી રહ્યા છીએ. એ ચૂક છે. મુખ્યમંત્રી આવું બેવડું વર્તન ના કરવું જોઈએ. એમણે ગુજરાતની જનતાની માતા બેન દીકરીઓની માફી માંગવી જોઈએ. બીજું, પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ, દમન ના કરવું જોઈએ. એમના પણ દીકરા દીકરી જોડે થશે ત્યારે કોઈ ડીઆઈજી ને કે પોલીસ કમિશનરની દીકરી સાથે આવું થશે, ન્યાય મળશે ત્યારે નહીં મળે ત્યારે તો તમારે આ દીકરી આપણા સૌની છે, આપણી સૌની જવાબદારી છે ન્યાય અપાવવા માટે. એટલે ગુજરાતની માતા બેન દીકરીઓએ પણ આ મુદ્દે હામી ભરવી જોઈએ અને આમને સાથ આપવો જોઈએ, મારી વિનંતી છે. યશુદાન ગઢવીએ કહ્યું કે આ બહેનોની અટકાયત કરી અને ગુનેગાર કે આતંકવાદી હોય તે રીતે તેમને સઘન પૂછપરછ કરવામાં આવી. આ ઘટનાને પગલે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યશુદાન ગઢવી સ્વર્ગસ્થ રોશનીબેન શિંદેના પિતા પંકજ શિંદે અને માતા સરલા શિંદેની મુલાકાત લેવા વડોદરા પહોંચ્યા હતા. વડોદરા પહોંચી અને તેમની સાથે ચર્ચાઓ કરી. બહેનો સાથે જે ત્યાં એવો વિડીયો પણ સામે આવ્યો હતો કે જેની અંદર એક
એ પોલીસ એમનું મોં દબાવી રહી છે કે તમે ચૂપ રહો. ભાઈ આ દુનિયામાં ને આ દેશમાં ખાસ કરીને મારા ગુજરાતની અંદર બધાને બોલવાની સ્વતંત્રતા છે ભાઈ. અધિકાર છે બધાને બોલવું. જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉપાડવો એક પત્રકાર નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે આપણો પણ એક કહેવાય ને કે આપણી પણ એક ધર્મ છે કે આપણે પણ એ સવાલ ઉઠાવવો જોઈએ. પછી સીએમ હોય પીએમ હોય કોઈ પણ હોય, જે થયું છે ખૂબ ખોટું થયું છે. પ્રી પ્લાન એજન્ડા એટલે શું મને એ નથી ખબર પડતી. એ આતંકવાદી નથી, એ કોઈ બુટલેગરો નથી, પણ એ કોણ છે કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, પોતાના બાળકો ગુમાવ્યા છે. એમના પરિવારજનો જ્યારે સરકાર સમક્ષ એક મૃદુ અને મક્કમ કહેવાતા દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ તમારી સમક્ષ આવે ને તમે જ્યારે એને સાંત્વના આપવાને બદલે તમે એને ઠપકો આપો છો કે ભાઈ તમે પ્રી પ્લાન સાથે આવ્યા છો, આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ આપણા ગુજરાતની કહેવાય. બીજે ક્યાંય નહીં આપણે વાત નથી કરવી. કારણ કે જ્યારે કોઈ આવી ચર્ચાઓ કરીએ ને ત્યારે એમ થાય છે કે નેતાઓ ઉપર સવાલો કેમ ઊભા થાય છે, પણ પોતાના રોટલાઓ શેકાઈ જાય ને ત્યારબાદ જ એ લોકોનું વિચારતા હોય છે. બાકી નેતાઓને તો શું પડી છે. સ્વાભાવિકપણે આવી ઘટનાઓ બને છે ને ત્યારે આપણે જોઈએ છે. આ વાત સાથે તમે કેટલા સહમત છો ને ખાસ કરીને ઈશુદાન ગઢવીની આ મુલાકાત એને કઈ રીતે તમે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.